રોડ બીજો છે જો એ ગામમાં જવાનો હા એ બીજો કોસ્ટલ આપણે આવડો આ ભાઈ ભાઈ બરોબર જવા દો હા ઓકે એમ નહીં આપણે આવ્યા તો બીજા રોડ ઉપર થયા ને આ બીજા ટનલ ઈ મોટી ટનલ સામે ટનલ આ દેખાય જોઈ હા એ બીજી અચ્છા આ રિટર્ન ટનલ છે કિલોમીટરનો ટનલ કદાચ આ ક્યાંક બતાવે કિલોમીટર ટનલના તો જોઈ લેજો હા જો કિલોમીટર કેટલા નથી SOS છે લખીને આવ્યું હતું 08 નો હોય જે આ બધા મેન્ટેનન્સ કરે છે ઝીણું મેન્ટેનન્સ સતત ચાલુ છે ને 8 બતાવ્યો અચ્છા એ વધતું જશે દિનેશભાઈ 08 પછી 1 પછી 1.2 અચ્છા 1 પછી 1.4 સમજાય અચ્છા એટલું આપણે કાપ્યું ટૂંકમાં અંતર હે ને તો હમણાં એન્ડમાં ખબર પડી જશે એનમાં ખબર પડી જશે હા આપણે આવ્યા ત્યારે ઘટતું હતું જાય ત્યારે વધે છે. વધે હા 1.4 યસ વાહ 1.5 કિલોમીટર થઈ ગયું 1.5 કિલોમીટર થઈ ગયો સાથે રાખવાની છે 60 હાંકવાની છે હા 80 પહોંચી ગયો 80 પહોંચી ગયો 80 ને ફરતા ભાઈ આમાં પછી આ કેમેરા હશે ને હા હોય જ પણ આ છે જેવું તાન ચડાવી દઈએ એવું હા પણ હાવ ઘણો રોડ હોય તો આ તો આપણે 120 પગે એ અહીંયા બધું પહોંચી જાય હા વચ્ચે વચ્ચે કેવા પેલા ગેટ મૂક્યા છે હા આપણે ઇમરજન્સીમાં કાંઈક થયું હા હા તો ઇમરજન્સી એક્ઝિટ છે અચ્છા કાંઈક આગ લાગી આમાં કીધું ટેન્કર હળી ગયું હા જો આ ટાઈપ જો આ બધા હા, emergency. ના ગેટ ત્યાં હશે ને કંઈક જવાનો રસ્તો હોય જો આ બહાર નીકળો ઓલા રોડ ઉપર તમે ઓલા રોડ બહાર હમ બે ટનની વચ્ચે રોડ હતો ને રોડ હતો હા હા એમાં તમે બહાર નીકળી જાઓ ઠેકઠેકડા ગેટ મૂક્યા છે જો હમ. ઇમરજન્સી કાંઈ પણ વાહન હળી ગયું કાંઈ આગ લાગી કાંઈ ધડાકો થયો હા તો બીજા બધા વાહનો એ તો બહાર કાઢવા પડે જો એટલે ઠેકઠેકડા ગેટ છે ઠીક ઠાક આગળ છે હા એટલે બધાની હાલત ખરાબ થઈ જાય અરે આ તો મારી દઈએ અહીંયા 3 કિલોમીટર લખ્યું છે હવે 3 કિલોમીટર હા આટલી વધતું છે જાતે રોડ આપણે એન્ટર થયા ને હમ ટનલની પહેલાથી જે રોડ ઉપર ચડ્યા ને હા ત્યાંથી એની ગણતરી છે કારણ કે આપણે બરાબર. ભોગદામાં એન્ટર થયા પછી સીધું 8 પોઈન્ટ આવ્યું હતું હા 08 હા હા પૂરી થઈ ગઈ છે અહીંયા ટનલ 3.6 હવે લગભગ જો સામે પૂરું થાય છે એટલે 4 કિલોમીટર મેં કીધું હતું 4 કિલોમીટરની હા 3.5 ટનલ પૂરી વચલો રોડ છે પણ આ વચલો રોડ ચાલુ નથી થયો ભાઈ છે ને આ છે ને એન્ટર આ જેનો વચ્ચે જાય છે હે લગભગ હોઈ શકે વચ્ચેનો રોડ ક્યાં ચાલુ આવશે આ સાઈડમાં બે ટનલની વચ્ચેનો રોડ ચાલુ નથી બરાબર મોટા